સાબરકાંઠામાં નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી વિવાદમાં આવી છે। શામળાજી ચિલોડા વાયા હિંમતનગર નેશનલ હાઈવે 6 લેનની કામગીરી છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે। એવામાં નેશનલ હાઈવેના ઓવરબ્રિજના કાર્યો સામે પણ સવાલો સર્જાયા છે। પ્રાંતિજ નજીકના જોશિંગપુરાના ઓવરબ્રિજને સમોડગો એક તરફનો જવાનો માર્ગ જ બંધ કરી દેતા વાહનોની અવરજવર બંધ થઈ છે। હાઈવે ઓથોરિટીએ રેતીના ઢગલા ઓવરબ્રિજ પર ખડકીને ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તો આવી જ રીતે ગાંભોઈના ઓવરબ્રિજની સ્થિતિ પણ કંઈક આવી જ વધારે જોખમી હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે। નીચે રાહદારી બહુ તકલીફ પડે છે। અવર જવર નીચેથી બ્રિજ નીચેથી ક્રોસ કરવું હોય તો બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકેલા નથી, એટલે એક્સિડન્ટ થવાનો બી ચાન્સ રહે। અવર જવરમાં બહુ ધ્યાન રાખવું પડે। બધી ગાડીઓ ગાંભોઈ અને પ્રાંતિજ નજીકના ઓવરબ્રિજની હાલત બિસ્માર બનતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હવે હરકતમાં આવ્યા છે। સાબરકાંઠાના સાંસદે પણ નિર્માણ કાર્યને યોગ્ય કરવા અને જોખમ ઘટાડવા માટે પણ કેન્દ્રીય હાઈવે પ્રધાનને રજૂઆત કરી છે। જો કે આ તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને સાથે જ ઓવરબ્રિજની કામગીરી સામે પણ તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે। શામળાજી ચિલોડા વાયા હિંમતનગરનો 6 લેન નેશનલ હાઈવે જોઈ શકાય છે। જે પ્રકારે નવા ઓવરબ્રિજ બનાવવામાં આવે છે તે મોટાભાગના નવા ઓવરબ્રિજ જે છે તે જોખમી બને છે। આ છે પ્રાંતિજના જેસિંગપુરાનો ઓવરબ્રિજ। હજુ તો બનાવે માંડ 1.5 વર્ષ થયો છે, પરંતુ જે પ્રકારે આ ઓવરબ્રિજની સ્થિતિ છે તે પ્રકારે જાણે કે સાઈડમાં ફુગ્ગો ફૂલી જઈ રહ્યો હોય અને આ ઓવરબ્રિજ છે તે જાણે કે ધસી પડે તે પ્રકારનો ડર લાગી રહ્યો છે અને એટલા માટે જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ ઉપર આ પ્રકારે માટીના ઢગલા ખડકી દેવામાં આવે છે અને ઓવરબ્રિજ ઉપરથી અવર જવર જે છે તે એક તરફની બંધ કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારે ઓવરબ્રિજ નવા જ બનાવ્યા હોય તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, તેના કારણે ઓવરબ્રિજ જાણે કે હવે આ જોખમી બન્યા હોય તે પ્રકારની સ્થિતિ વર્તાઈ રહી છે। સાબરકાંઠામાં ખાસ કરીને પ્રાંતિજ અને ગાંભોઈનો ઓવરબ્રિજ જે છે તે સૌથી જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે। અનેક ઓવરબ્રિજ ઉપર જોઈ શકાય છે, દ્રશ્યોમાં જોયું છે તે પ્રકારની સ્ટીક જે છે તે લગાવી છે કે ડાબી બાજુએ વાહન ન હંકારવામાં આવે। એટલે કહી શકાય કે ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટીને પણ લાગી રહ્યું છે કે ડાબી બાજુ વાહન હંકારતા આ પુલ જે છે તે ઓવરબ્રિજ કદાચ શક્ય છે કે તેની દિવાલો ધસી પડે તે પ્રકારનું જોખમ હોઈ શકે છે। અને આ સવાલોના કારણે હવે આ ઓવરબ્રિજ અને નિર્માણ કાર્ય ઉપર પણ સવાલો થઈ રહ્યા છે। ક્યાંક ભ્રષ્ટાચારના કારણે તો આમ નથી થઈ રહ્યું ને। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।